ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સંવર્ગ સંયોજનો ચેપ્ટર થિયરેટિકલી આખું કમ્પ્લીટ કર્યું છે. તો હવે જે થોડાક પ્રશ્નો સ્વાધ્યાયના છે એનું પણ આપણે આજે સોલ્યુશન કરીએ. કેમ કે જે ઉદાહરણનો પ્રશ્ન હતો ચેપ્ટરની અંદર એનું તો તમે સોલ્યુશન કર્યું જ છે, એનું તો આપણે જોયું છે. અને જે લોકોમાં ડાઉટ હતા એ લોકોના દરેકના આપણે સોલ્યુશન પણ કર્યા છે. તો હવે આ ક્વેશ્ચનો જોઈએ. તો સ્વાધ્યાયનો જે સૌથી પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ તો વર્નરની જે અભિધારણાઓ છે એના પર્યાયમાં સંવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો, આવો કંઈક પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે. તો આ પ્રશ્નની અંદર જે જવાબ લખવાનો છે એ આપણો શું હશે? આમાં ભલે જે લખ્યું છે કે જવાબ માટે જુઓ વિભાગે, પણ તમને લોકોને ખ્યાલ છે કે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ શું છે. તો તમારે લોકોએ શું લખવાનું છે? આના જવાબની અંદર અભિધારણાઓને લખવાની છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન શું કહેવા માગે છે? તો એની અંદર જોઈએ તો કે ભાઈ FeSO4ના દ્રાવણને એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથે 1:1 મોલર પ્રમાણમાં મિશ્રિત કરવામાં આવે છે ત્યારે તો એની અંદર આપણે શું કરવાનું કે ત્યારબાદ તે Fe2+ આયનની પરખ આપે છે. સૌથી પહેલો પ્રશ્ન શું છે કે આ બેનું મિશ્રણ કરીએ ને તો એ Fe2+ આયનની પરખ આપે છે. તો આ કેવા શું માગે છે? તો તમે લોકો એક વસ્તુ ભણી ગયા છો કે દ્વિક્ષાર અને સંવર્ગ સંયોજનોની અંદર તફાવત શું છે. તો સૌથી પહેલો જે આ બને છે ને એ દ્વિક્ષાર બને છે. કયો જે વાત કરીએ છીએ આપણે એ દ્વિક્ષાર કે ભાઈ અહીંયા FeSO4 વત્તા NH4 twice SO4 એનાથી બને શું? આખું આ મોહર ક્ષાર બને છે. બરાબર. અને તમે લોકો દ્વિક્ષારની અંદર એવું ભણી ગયા છો કે એનું જો જલીય દ્રાવણ બનેલું હોય ટોટલ, અહીંયા જો અહીં લખ્યું છે એકવીસ સોલ્યુશન બનેલું હોય તો એકવીસ સોલ્યુશન બનાવીએ ને એટલે શું થાય કે જુદા જુદા આયનોની અંદર શું થઈ જાય? એ વિભાજિત થઈ જાય. એટલે દ્રાવણની અંદર આપણને જુદા જુદા આયનો મળે. ઇટ મીન્સ કે આની FeSO4ની NH4 twice SO4 સાથે જો પ્રક્રિયા કરીએ તો આપણને Fe2+ આયન મળી જાય છે. પણ એની સાપેક્ષમાં CuSO4ના દ્રાવણને જલીય એમોનિયા સાથે 1:4 મોલર પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો શું બની જાય કે Cu2+ આયનની પરખ મળતી નથી. એનું કારણ શું છે કે અહીંયા જોઈએ તો CuSO4 જે છે એ એમોનિયા સાથે જોડાય તો એક સંવર્ગ સંયોજન બને છે જેનું જલીય દ્રાવણ આપણને એટલે કે દ્વિક્ષારની જેમ આની અંદર કાંઈ જોવા મળતું નથી. ઇટ મીન્સ Cu2+ આયન આપણને દ્રાવણમાં છૂટો પડતો જોવા મળતો નથી. ઇટ મીન્સ કે આ બેની અંદર આ ડિફરન્સ છે કે આની અંદર Fe2+ની પરખ થાય છે. બરાબર છે આ રીતે. અને આમાં એ Cu2+ની પરખ થઈ શકતી નથી, એટલે કે છૂટો પડી શકતો નથી. બરાબર. એટલે આની અંદર જવાબમાં આટલી જ વાત આવશે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 કે નીચેનામાંથી દરેકના બબ્બે એક્ઝામ્પલ આપણને આપવાના કીધા છે. તો એ કઈ વસ્તુના એક્ઝામ્પલ કીધા છે? તો અહીંયા સૌથી પહેલાં કીધું છે સંવર્ગ સ્પીસીસ શું છે. સૌથી પહેલું કીધું સંવર્ગ સ્પીસીસ, પછી આપ્યું છે સંવર્ગ આંક, પછી કીધું છે સંવર્ગ પોલીહેડ્રોન, હોમોલિપ્ટિક અને હિટ્રોલિપ્ટિક સંકીર્ણ. તો બહુ સિમ્પલ વાત છે, તમને લોકોને ખ્યાલ જ છે. આપણે ડેફિનેશન્સ આપણે બધી વાત જોઈએ હતી. સમ બેઝિક ડેફિનેશન્સ ઓફ ધ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, આવો એક ટોપિક આપણે આખો લીધો હતો થોડીક વ્યાખ્યાઓ માટેનો. તો સંવર્ગ સ્પીસીસ એટલે શું કે આપણે એક બોક્સમાં લખેલું એને સંવર્ગ સ્પીસીસ કહેવાય. બરાબર છે. ધાતુ આયન દાખલા તરીકે અહીંયા Fe છે. બરાબર. તો ધાતુ આયન એની સાથે આપણે સમજી લો કે ENની સંખ્યા માત્ર ને માત્ર જો અહીંયા 3 લીધી છે. બરાબર. ને અહીંયા આપણે એવું લખી શકશું 3+ આવો કોઈ એક વીજભાર છે. બરાબર. તો અહીંયા સંવર્ગ સ્પીસીસ કોને કહેતા? બોક્સને કહેવાય. એની અંદરની બધી વસ્તુને આપણે સંવર્ગ સ્પીસીસમાં લઈ શકશું. પછી કીધું છે સંવર્ગ આંક શું છે. તો સંવર્ગ આંકનું મિનિંગ શું કે Fe છે એ EN સાથે એક EN સાથે 2 બંધથી જોડાય. કેટલા બંધથી જોડાશે? 2 બંધથી જોડાશે. તો 2 બંધથી જોડાતો હોય તો 3 EN હોય તો કેટલા બંધથી જોડાય? 6 બંધથી જોડાય. તો એનો સંવર્ગાંક શું બનશે? અહીંયા સંવર્ગાંક શું બની જશે? સંવર્ગાંક આખો અહીંયા 6. બરાબર છે. એટલે આટલી વાત આવશે આની અંદર. ત્યાર પછી સંવર્ગાંક, પછી સંવર્ગ પોલીહેડ્રોન. તો સંવર્ગ પોલીહેડ્રોન માટે તમે લોકો જેટલા પણ સોલ્યુશન ભણ્યા છો, Ml4 હોય કે પછી Ml6 હોય, તો આ બધા જ Ml5, મેં આ બંધારણો તમને આ વ્યાખ્યાઓ ભણ્યા ને ત્યારે મેં તમને સમજાવેલા હતા. એટલે તમને આઈ થિંક સમજાઈ જશે. બરાબર છે. તો આ દરેક તમારે વ્યાખ્યાઓ જે આપણે ભણેલા છીએ હોમોલિપ્ટિક અને હિટ્રોલિપ્ટિકની અંદર શું આવશે કે ભાઈ હોમોલિપ્ટિક હોય તો એક ધાતુ આયન સાથે
શું હોય, એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, ને હેટ્રોલિપ્ટિકની અંદર શું હોય, એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. એને આપણે શું કહી શકીએ, હોમોલિપ્ટિક અને હેટ્રોલિપ્ટિક. બરાબર, એટલે તમે લેક્ચર જોશો એટલે એની અંદર આ થિયરી બેઝ ક્વેશ્ચન છે, તમને આવડી જશે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ એક દંતીય, દ્વિદંતીય, એમ્બિડેન્ટેડ લિગેન્ડ એટલે શું. તો એક દંતીય તમને લોકોને ખબર જ છે. એક દંતીયની અંદર શું આવશે, અહીંયા એક દંતીયની અંદર કયા કયા લિગેન્ડ આવશે, સમજી લો કે તટસ્થ હોય તો H2O, OH માઇનસ, સાયનાઇડ માઇનસ, આવા તમે આની અંદર લઈ શકો. દ્વિદંતીયની અંદર કોણ આવી શકે, તો કે ભાઈ EN આવી શકે, PN આવી શકે, પછી ઓક્ઝેલેટો 2 માઇનસ આવી શકે, આવા કેટલાક લિગેન્ડ આવી શકે. એમ્બિડેન્ટેડની અંદર કોણ, તો સાયનાઇડ અથવા તો અહીંયા આઇસોસાયનાઇડ, પછી આપણે NO2 અને ONO, આ તમને લોકોને ખ્યાલ જ છે. બરાબર, તો એમ્બિડેન્ટેડ એટલે આપણે શું કહેશું, ઉભયદંતી લિગેન્ડ, આ તમને લોકોને ખ્યાલ છે. બરાબર, તો આ ડેફિનેશન સાથે તમે લોકો ભણેલા છો, અને આખો આપણે આના ડિટેલમાં લેક્ચર પણ જોયેલા છે. ત્યાર પછી આપણે જે જોવાના છે નવો ક્વેશ્ચન જોઈએ. એમાં 5મો પ્રશ્ન, હવે તો બહુ બધા સહેલા ક્વેશ્ચન છે. અહીંયા આપેલ સવર્ગ સ્પીસીસમાં ધાતુનો ઓક્સિડેશન આંક તમારે જણાવવાનો છે. તો અહીં ધાતુનો ઓક્સિડેશન આંક સીધો જણાવવાનો હોય તો આપણે અહીંયા કેવી રીતના બતાવી શકશું. આ જે એક સ્પીસીસ આપેલી છે આપણને, કઈ સ્પીસીસ છે, CO, H2O, CN, EN2^2 આખામાં. બરાબર, તો હોલ 2+ છે. તો અહીંયા શું આવશે, કોનું આપણે ઓક્સિડેશન આંક કાઉન્ટ કરવાનો છે, એક્ઝેક્ટલી આપેલો જ છે આપણને, X + 0 કોનો ઓક્સિડેશન આંક આવશે, H2O નો. સાઈડનો કેટલો છે, -1. EN નો શું આવશે, અહીંયા 2 × 0 લખેલું છે, 2 × 0 લખેલું છે, એટલે 0 જ આવશે. એ તટસ્થ લિગેન્ડ છે. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક અહીંયા શું આવશે, આ +2 છે, અહીંયા +2 આપેલો છે, અને અહીંયા શું છે, 1- છે, પેલી બાજુ જાય એટલે શું થઈ જાય, +3. એટલે COનો ઓક્સિડેશન આંક અહીંયા શું આવશે, આપણને +3 મળશે. બરાબર, ત્યાર પછી આપણે શું છે, આપેલ સવર્ગ સ્પીસીસમાં ધાતુનો ઓક્સિડેશન આંક નિર્દેશો. તો આ તમને હવે 5.2 આખું તમને આઈ થિંક આવડતું હશે. બરાબર છે, એટલે આપણે આમાં હવે કોઈ સમય બગાડતા નથી. તમને લોકોનો ઓક્સિડેશન આંક ગોતતા તો આવડે જ છે. કોબાલ્ટનો જનરલી દરેક જગ્યાએ છે ને તમે જોશો ને તો +3 વધારે જોવા મળશે. બરાબર, એટલે વધારે કાંઈ આમાં વિચારવાનું આવતું નથી, પણ તોય તમે ગણી શકો છો. આ વિધિન અ સેકન્ડનો પાર્ટ છે. બરાબર, PtCl4 2- અહીંયા તમે ગણી શકો છો, ઉપર ને ઉપર જ કે PtCl4ની અંદર અહીંયા શું આપણે લખી શકીએ, તો અહીંયા શું આવશે, Clનો -1, 4 ટાઈમ છે તો 4માંથી 2 જાય તો શું આવશે, અહીંયા 2 આપણો આન્સર આવશે. પીટીનો ઓક્સિડેશન આંક શું થશે, 2. બરાબર, ત્યાર પછી જોઈએ K3FeCN6, આ તમે જાતે કરી નાખજો. ત્યાર પછીનું છે CrNH3 3Cl3, આ પણ તમારા હોમવર્કમાં. બરાબર, હવે નવો ક્વેશ્ચન જોઈએ. IUPAC નામનો ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવવાનું છે. તો અહીં આપણને નામ શું આપેલું છે એ જોઈએ, ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ. તો આપણે શું કરી નાખું, ટેટ્રાહાઇડ્રોક્સો કીધું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા આખું બોક્સ બનાવીએ. ટેટ્રા કીધું છે તો 4 વખત હાઇડ્રોક્સો, એક જ લિગેન્ડ છે તો 4 ટેટ્રાહાઇડ્રોક્સો. અને ઝિંકેટ કીધું છે તો Zn મેટલ આયન હશે. અને 2 કીધો છે ઉપર, તો અહીંયા આપણે શું લખવો પડશે, 2- લખવો પડશે. એનું કારણ શું કે ભાઈ આનો વીજભાર કેટલો છે, -1 છે, તો 4 × 4 માંથી 2 જાય તો શું આવશે, 2. ઓક્સિડેશન આંક 2 થાય. તો આ રીતના આપણે લખી શકીએ. એટલે અહીંયા આપણે આ રીતના બતાવી શકશું, અધરવાઇઝ તમે આમ બતાવો તો પણ ખોટું પડશે નહીં. બરાબર, આ 2 રીતે અહીંયા આપણું ચાલશે. ત્યાર પછી આપણે નવું જોઈએ આની અંદર ક્વેશ્ચન શું છે. IUPAC નામ આપવાનું છે હવે, પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ. નામ કઈ રીતના આપશું, પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ. તો પોટેશિયમ શબ્દ પહેલાં લખેલો છે એટલે આપણે એમને કે લખી નાખવાનો. આપણને ખબર નથી કેટલો ઓક્સિડેશન આંક, અહીંયા 2 કહી જ દીધો છે. પછી શું આવશે અહીંયા કે ટેટ્રાક્લોરાઇડો, આપણે અહીંયા બ્રેકેટ કરી નાખ્યું. ટેટ્રા કીધું છે તો Cl કેટલી વખત આવશે, 4 ટાઈમ. પેલેડેટ છે તો પેલેડિયમ આવશે, અહીંયા 2 કરવાના આવશે. કે અહીંયા 2 હોય તો જ આપણને અહીંયા પેલેડિયમનો ઓક્સિડેશન આંક કેટલો મળે, +2 મળે. બરાબર છે, આ બહુ સહેલી વાત છે અહીંયા. ત્યાર પછી આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન, IUPAC નામ આ તમે લોકો જાતે કરશો.
ત્યાર પછીનું સેમ એઝ આઈયુપીએસસી નામ તમે જાતે કરશો. ત્યાર પછીનું અહીંયા પણ સેમ એઝ જ છે આઈયુપીએસસી નામ, તમે લોકો જાતે કરી શકશો. અને આમાં પણ 6.6 પર તમે જાતે કરશો, 6.7 પણ જાતે કરવાનું છે, 6.8 પણ તમારે જાતે કરવાનું છે. આ કરી શકો છો એટલા માટે તમને આપ્યું છે. 6.9 પણ તમારા હોમવર્કમાં અને 6.10 પણ તમારા હોમવર્કમાં. આ લગભગ આપણે એક્ઝામ્પલ એવા છે કે મેં તમને લોકોને હોમવર્કમાં કરાવી દીધા, તો સોરી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મેં તમને કરાવી દીધા છે, તો એક્સ્ટ્રા છે એમ સમજીને હવે જાતે ટ્રાય કરવાની છે. બરાબર. હવે આપણે જોઈએ 7.1. 7.1ની અંદર શું વાત છે? તો 7.1ની અંદર વાત એવી કીધી છે કે ભાઈ આપેલું એક અહીંયા બંધારણ આપણને આપી દીધેલું છે. બંધારણ આપી દીધું છે કે CONH3 નામ શું બની શકે આનું? તો હેક્ઝાએમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ. શું બનશે અહીંયા? હેક્ઝાએમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ. સાવ સહેલું છે, હેક્ઝાએમાઇન કોબાલ્ટ અને ક્લોરાઇડ. પણ ઓક્સિડેશન અંક શું આવશે? તો ક્લોરીન 3 છે, આનો વીજભાર કેટલો આવશે? NH3નો વીજભાર 0 આવશે, ક્લોરીનનો -1 આવશે. તો કોબાલ્ટનો શું થઈ જશે? +3 થઈ જશે. એટલે આપણે અહીંયા લખ્યો છે ઓક્સિડેશન અંક એનો +3. બરાબર, બહુ સિમ્પલ વાત છે અહીંયા. ત્યાર પછી આગળ વધીએ. આઈયુપીએસસીના નિયમનો ઉપયોગ કરીને ફરી પાછું નામ 7.2. હવે આ તમારા હોમવર્કમાં મેં તમને લખાવેલું પણ છે, જોવું હોય તો કદાચ જોઈ લેજો. બરાબર. ત્યાર પછી આ પણ તમારા હોમવર્કમાં TiH2O6 3+. નામ શું બનશે? હેક્ઝા એક્વા ટિટાનિયમ. આખું નામ આવશે ટિટાનિયમ. આનો H2Oનો ઓક્સિડેશન અંક શું આવે છે? H2Oનો વીજભાર કેટલો આવે? 0 આવે છે. તો Tiનો ઓક્સિડેશન અંક શું થઈ જશે? +3. બરાબર છે. અને આયોનિક ફોર્મમાં છે તો પાછળ આપણે શું લખીએ છીએ? એટલે તમને નામકરણ આવડે જ છે. એટલે આપણે આગળ વધીએ સીધા. 7.4 CONH3 Cl NO2 અને Cl. શું નામ બનશે અહીંયા? તો આલ્ફાબેટ અહીંયા એક કરતાં વધારે આપણી પાસે લિગેન્ડ છે, એક કરતાં વધારે એમાઇન છે, ક્લોરાઇડો છે અને નાઇટ્રાઇટો છે. તો એમાઇન, ક્લોરાઇડો અને નાઇટ્રાઇટો કોણ પહેલાં આવે? એ જ આવે. તો ટેટ્રાએમાઇન 4 વખત છે, પછી ક્લોરાઇડો, નાઇટ્રાઇટો N આવશે. નાઇટ્રાઇટો N શું કામ એને અહીંયા? કેમ કે આગળ N છે, NO2 છે. પછી શું આવશે? કોબાલ્ટ આખું અને ક્લોરાઇડ. તો આની અંદર ક્લોરાઇડનો વીજભાર -1, NO2નો -1 અને આ જે ક્લોરીન આપેલો છે એનો પણ શું થાય? -1. ટોટલ 3 વખત -1 થાય. એટલે ઓક્સિડેશન અંક આપણો અહીંયા શું આવશે? +3. બરાબર. ત્યાર પછી જોઈએ 7.5. તો MnH2O6 2+. MnH2O6 2+ની અંદર બહુ જ સિમ્પલ વાત. MnH2O6 2+. આ તમને લોકોને આવડી જાય એવું જ છે. તો હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન. બહુ સિમ્પલ છે. 2 આયન શું કામ એને? તો H2Oનો જે વીજભાર છે એ કેવો થશે અહીંયા? 0. તો અહીંયા ઓક્સિડેશન અંક આપણો શું રહેશે? +2 નો +2 જ રહેશે. બરાબર. ત્યાર પછી આઈયુપીએસસી નામનો આપણે ઉપયોગ કરીને આ સેમ એઝ જ છે હવે ક્વેશ્ચન. NiCl4 2-. તો આ પણ તમને લોકોને આવડી જાય એવું બંધારણ છે. ત્યાર પછી NiNH3 6Cl2. આ પણ તમારા હોમવર્કમાં. 7.8 એ પણ તમારા હોમવર્કમાં. 7.9 પણ તમારા હોમવર્કમાં. હવે આ જોઈએ ક્વેશ્ચન આપણો જે મેઇન છે. દરેક ઉદાહરણ આપેલા અહીંયા છે અને સવર્ગ સંયોજનોમાં શક્ય સમઘટકતાના જુદા જુદા પ્રકારની યાદી બનાવવાની છે. તો આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા કેટલા પ્રકારની જગ્યા છે? મુખ્ય સમઘટકતા કઈ છે? તો ભાઈ બંધારણીય છે અને અવકાશીય છે. મેં તમને ડિટેલમાં ભણાવેલી છે. તો એની અંદર પેટા પ્રકાર કયા છે? તો એની અંદર પેટા પ્રકારની અંદર સૌથી પહેલું છે બંધન સમઘટકતા. એની અંદર શું વાત હતી કે NO2 અને ONO. પછી સવર્ગ સમઘટકતા ભણ્યા છીએ. એની અંદર શું છે? તો સવર્ગની અંદર લિગેન્ડના સ્થાન બદલી જાય. અહીંયા NH3 ને CN કોની સાથે છે, અહીંયા NH3 ને CN કોની સાથે છે. તમે સીધું જ જોઈ શકો છો. ત્યાર પછી છે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતાની અંદર શું હોય છે? તો SO4 અને Br એકબીજાના સ્થાન બદલે છે. જો એક લિગેન્ડ છે અને એક ઋણ આયન છે, બે એકબીજાના સ્થાન બદલી શકે છે અહીંયા. પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો એની અંદર H2O અને Cl. એટલે H2Oનું અહીંયા શું થઈ જાય? આયનીકરણ થાય અને Cl એની અંદર ઉમેરાઈ જાય છે. એટલે રંગની અંદર ખાસ ફેરફાર થતો હતો. એ વિશે આપણે પહેલાં ચર્ચાઓ કરી છે. ત્યાર પછી જોઈએ અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર 2 પ્રકારની સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને બીજી કઈ હતી? પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિકની અંદર 2 પ્રકારના સીસ અને ટ્રાન્સ. તો અહીંયા તમે સીધું એક્ઝામ્પલ જોવો છો અને આપણે થિયરી ઓલરેડી ભણી ગયા છીએ. એટલે જવાબ તમારે શું લખવો ને એ તમને લોકોને આવડે છે. બરાબર. પ્રકાશીય સમઘટકતાની અંદર ડેક્સ્ટ્રો અને લીઓ આ 2 પ્રકારના સમઘટકો બને છે. તમને લોકોને એના જવાબ હવે સીધી આવડે છે. મેં તમને 3 માર્કની આખી થિયરી કઈ રીતે લખવી એ તમને સમજાવેલી છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેની સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટકતા
સોરી ભૌમિતિક સમઘટક શક્ય છે કે નહીં, તમને આવું પૂછ્યું છે. તો CrC2O4 થ્રાઇસ 3 માઇનસ. હવે ભૌમિતિક સમઘટકતાની અંદર તમે છે ને આટલું જ શીખેલા છો કે ભાઈ લિગેન્ડની સંખ્યા એમની સાથે કાં તો A2 અને B4 હોય, અથવા તો એટલે કે એક લિગેન્ડ 2 હોય ને એકની સંખ્યા 4 હોય, અથવા તો A3 B3 આવું કંઈક હોય. અધરવાઇઝ હજુ એક તમે શીખી ગયા છો A2 અને LL2 આ રીતનું હોય ને તો તમને સમઘટકતા આની અંદર જોવા મળે છે. બાકી અધરવાઇઝ તમે આની અંદર સમઘટકતા ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. તો આ બંધારણ જે છે ને એ કોના માટેનું છે એમ કહીએ ને તો પ્રકાશીય સમઘટકતા છે. કઈ છે? પ્રકાશીય સમઘટકતા માટેનું એક્ઝામ્પલ છે. બરાબર, એટલે આ સીધો જવાબ તમને મળી ગયો અહીંયાથી. ત્યાર પછી જોઈએ સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટક શક્ય છે. આપેલ સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટક શક્ય છે. તો મેં તમને હમણાં જ કીધું કેવી રીતના. તો અહીંયા બંધારણ કેવું છે? MA3B3 પ્રકારનું બંધારણ છે. તો સવર્ગ સમઘટકોની સંખ્યા અહીંયા ભૌમિતિક સમઘટકોની સંખ્યા થઈ શકશે. કેવી રીતના ખબર પડી? તો જો અહીંયા NH3ની સંખ્યા 3 છે, Clની સંખ્યા પણ 3 છે. બંધારણ નીચે દોરેલા છે, ફેશિયલ અને મેરિડિયલ તમને લોકોને આવડે છે. બરાબર, વેરી ગુડ. ત્યાર પછી આગળ વધીએ. 10મો પ્રશ્ન શું આવશે? આપેલ પ્રકાશીય સમઘટકોના બંધારણ દોરવાના છે. તો પ્રકાશ જો અહીંયા આવ્યું જોઈએ, પ્રકાશીય સમઘટક સીધું જ આવી ગયું. કયું છે? CrC2O4 3 માઇનસ. તો અહીંયા તમે સીધું કરી શકો છો કે ભાઈ આ પ્રકાશીય સમઘટકો છે તો એક ડેક્સ્ટ્રો હોય તો બીજું કયું હોઈ શકે? લીવો હોઈ શકે. એટલે કે અધ્યારોપિત કરી શકાતા નથી, પ્રતિબિંબો અધ્યારોપિત કરી શકાતા નથી, તો જ પ્રકાશીય સમઘટકતા જોવા મળે. બરાબર. ત્યાર પછીનો નવો પ્રશ્ન જોઈએ આની અંદર. તો આપેલ બંધારણની અંદર પ્રકાશ સમઘટકો આપણને કીધા છે. તો પ્રકાશ સમઘટકો આપશે જ અહીંયા. તો PtCl2 En2 2+ અંદર પ્રકાશ સમઘટકો કઈ રીતના આપશે? તો અહીંયા તમે જોઈ જ શકો છો, આ D છે અને આ L છે, એકબીજાના પ્રતિબિંબો બનાવેલા છે. હા, આની અંદર તમે ઓલું બંધારણ બનાવો, આ સીસ બંધારણ છે, તમને લોકોને ખ્યાલ હોય તો મેં તમને ભણાવેલું છે. પણ જો ટ્રાન્સ બંધારણ બનાવો ને તો આ પોસિબલ થતું નથી. ટ્રાન્સ બંધારણની અંદર શું થાય કે આપણે જોઈએ ને તો PT મધ્યસ્થ પરમાણુ તરીકે હોય તો Cl અને Cl આ રીતના હોય. બંને બાજુ કોણ હોય? બંને બાજુ કોણ હશે? En હશે, જે આ રીતના કનેક્ટેડ હશે. તો આ બે એવા છે એના પ્રતિબિંબો, જો આ બંધારણ એવું છે કે જેમાં પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય, એટલા માટે એ પ્રકાશીય સમઘટક નથી, પણ આના પ્રતિબિંબો અધ્યારોપિત કરી શકાતા નથી. આ કેવું છે? તો કે ભાઈ ટ્રાન્સ છે. બરાબર. અને આ કેવું છે? આખે આખું અહીંયા સીસ બંધારણ છે. આવડી જાય એવું છે. આ બહુ સિમ્પલ. ત્યાર પછી 10.3 પ્રકાશ સમઘટકોના બંધારણ આપણને દોરવાના કીધા છે. તો આપણે આના પ્રકાશ સમઘટકોના બંધારણ હવે તો તમને લોકો ખ્યાલ જ છે. પ્રકાશ સમઘટક આવે એટલે ડેક્સ્ટ્રો અને લીવોના જ પાર્ટ પડે. કોણ ડેક્સ્ટ્રો કોણ લીવો એની કોઈ અહીંયા આપણે ચર્ચા કરવાની નથી, અને એની ઓળખ આપણે ક્યાંય શીખવાની આવતી નથી, કેમ કે પ્રેક્ટિકલ બેઝ ટોપિક થઈ જશે. અને પ્રેક્ટિકલ આપણે અહીંયા સાયન્સમાં 12મા ધોરણ સુધી ભણવાના તો આવતા નથી જ. બરાબર. પોલારીમીટરના એટલે બીજા તો આવતા હોય. એટલે આ બંધારણ તમે લોકો જાતે કરી શકશો. બરાબર. ત્યાર પછી આપેલ સમઘટક શું આપ્યું છે? આપેલ સમઘટક ભૌમિતિક અને પ્રકાશીય એના સમઘટકો આપણે દોરવાના છે. તો આ તો તમે આરામથી દોરી જ શકશો. તો આ બંધારણ પણ તમે લોકો ઉદાહરણમાં ભણી ગયા છો. આ તો ફરી પાછું અહીંયા આવ્યું જો આ જ બંધારણ આવેલા છે, આ બે જ. એટલે અહીંયા આપણે જોઈ શકશું કે આનું જ સીસ સમઘટક છે, આનું ટ્રાન્સ સમઘટક જે છે એ આ પ્રકારના બંધારણ આપતું નથી, એટલે કે પ્રકાશીય સમઘટકતા આપતું નથી. અધરવાઇઝ તમે આને સીસ અને ટ્રાન્સ તો કહી જ શકો છો. એટલે બે પ્રકારના બંધારણ તો બને જ છે. જો મેં લખ્યું છે સીસ સમઘટક, બરાબર, અને ટ્રાન્સ સમઘટક જે છે એ સમઘટક છે પણ પ્રકાશીય સમઘટક નથી. એટલે ડેક્સ્ટ્રો લીવો પણ મળશે, સીસ અને ટ્રાન્સ પણ મળશે. અહીંયા ટોટલ સમઘટકોની સંખ્યા આપણને કેટલી મળી જાય? 3. એટલે કે સીસ અને ટ્રાન્સ, ડેક્સ્ટ્રો અને લીવો. બરાબર. એટલે ભૌમિતિક સમઘટકોની સંખ્યા માત્ર ને માત્ર 2, અને પ્રકાશીય સમઘટકની અંદર કોણ આપશે? માત્ર ને માત્ર સીસ જ. સોરી, આ 3 નહીં આવે, 3ને આપણે કાઢી નાખીએ. 3 નહીં આવે, ટોટલ કેટલા થઈ જશે આમાં? 4. બરાબર છે. હવે આગળ વધીએ. 11.2 આપેલ બંધારણની અંદર આપણે ફરી પાછા ભૌમિતિક અને પ્રકાશીય સમઘટક દોરવાના છે.
તો આમાં પણ તમને લોકોને આવડશે. જો આ ટ્રાન્સ સમઘટક દોરેલો જ છે અહીંયા. આ કયો સમઘટક છે? ટ્રાન્સ છે, બરાબર. અને સીસ છે, તો આ જે સીસ સમઘટક આપેલો છે, તો સીસની અંદર આપણને બીજા બે મળી શકે. શું? તો ડી અને એલ મળી શકે. સીસની અંદર કયા કયા મળી શકશે? અહીંયા એક ડી અને એક એલ, બરાબર. એટલે ડેક્સ્ટ્રો અને લીવો, એટલે કે ટૂંકમાં સીસ સમઘટક છે એ પ્રકાશીય સમઘટકતા આપશે, પણ ટ્રાન્સ છે એ પ્રકાશીય સમઘટકતા આપતું નથી, બરાબર. ત્યાર પછી 11.3 ફરી પાછો સેમ એજ એના જેવો ક્વેશ્ચન. હવે તમે જાતે સોલ્યુશન કર્યા કરો, બરાબર છે. જવાબ મેં અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે અને બહુ સહેલા છે. બંધારણ માત્ર ને માત્ર દોરતા આવડવા જોઈએ. એટલે તમને અહીંયા સીસ અને ટ્રાન્સની અંદર જે ફરક શું છે ને એ સીધી ખબર પડવી જોઈએ કે અહીંયા નજીકમાં ક્લોરીન છે તો એ સીસ સમઘટક બનશે, અહીંયા સામસામેની દિશામાં છે તો એ ટ્રાન્સ સમઘટક બનશે. પછી બાજુમાં કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, મૂંઝાવાની જરૂર નથી, આ પ્રેક્ટિસથી જ આવડશે. અધરવાઇઝ આ થોડુંક તમને અઘરું લાગી શકે છે, બરાબર. ત્યાર પછી 12મો પ્રશ્ન, PTNH3BrCl પેરિડીન. આ કેના જેવું બંધારણ છે? તો મેં તમને એક એક્ઝામ્પલ શીખવાડેલું છે, તમને યાદ હોય તો MABX અને L આવું કંઈક દોરીને તમને બંધારણ બતાવેલું છે. આપણે જો થિયરી તમે ધ્યાનથી જોઈ હોય તો આ બંધારણ એની અંદર આવી જાય છે, બરાબર છે. એટલે આ હું તમને સોલ્વ નહીં કરાવું, તમે જાતે લેક્ચરમાં ગોતજો, ક્યાંક થિયરીમાં તમે લખેલું હશે MABXL જેવું બંધારણ કયું છે અને એના કેટલા બંધારણ બની શકે છે, તો એ ખાસ જોવાના છે. અહીંયા ખાલી આટલું જ જોતા રહેજો. PY, CL અને BR એની જગ્યાઓ તમારે ખાલી જોવાની છે. આ ત્રણની જગ્યાઓની અંદર ચેન્જીસ છે. જો NH3 એઝ ઇટ ઇઝ બધી જગ્યાએ એમનેમ જ છે. હવે તમારે એ જોવાનું છે, બરાબર. થિયરીમાં મેં તમને સમજાવેલું છે એટલા માટે કહું છું. ત્યાર પછી જોઈએ 13મો પ્રશ્ન, બહુ સહેલો પ્રશ્ન છે. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, બરાબર. તો જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે એ લીલા અવક્ષેપ આપે છે. આ યાદ રાખવાનો પ્રશ્ન છે. અને જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. એટલે કે અહીંયા ફ્લોરાઇડ આવે છે ક્લોરાઇડના બદલે. તો જો ફ્લોરાઇડ જે છે એ જો પ્રક્રિયા કરે ને તો કેના જેવા અવક્ષેપ થશે? લીલા અવક્ષેપ મળશે. અને અધરવાઇઝ જો ક્લોરાઇડ અહીંયા પ્રક્રિયા કરે છે તો કેવા અવક્ષેપ થઈ જશે? તેજસ્વી લીલા અવક્ષેપ થાય છે. અને આ અવક્ષેપ શું કામ એમ થાય છે એ પ્રશ્ન પૂછાતો નથી, કેમ કે અહીંયા એ પ્રેક્ટિકલી ટોપિક થઈ ગયો છે કે ભાઈ જો ફ્લોરાઇડ આવે તો લીલા અવક્ષેપ આવે અને ક્લોરાઇડ આવે તો તેજસ્વી લીલા, એટલે આ ફ્લોરોસન્ટ ગ્રીન કલર થઈ જાય, પોપટી કલર જેવું, બરાબર. એટલે અહીંયા આપણા 13 પ્રશ્ન પૈતા છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, ખાસી મિનિટો થઈ ગઈ છે, એટલે આપણે બાકીના પ્રશ્નોનું આના પછીના લેક્ચરની અંદર સોલ્યુશન કરશું, બરાબર. થેન્ક યુ.